મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના શીલજમાં રેવ પાર્ટીના કેસમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઝફાર ફાર્મના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી. પાર્ટીનું આયોજન કરનાર જોન નામનો વ્યક્તિ પણ સકંજામાં આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું. ઝફાર ફાર્મમાં મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે 2 ભારતીય સહિત 20 એનઆરઆઈને પકડી પાડ્યા. શરાબ અને શબાબની પાર્ટીમાંથી 6 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. તો અમદાવાદના શીલજમાં રેવ પાર્ટીના કેસમાં પોલીસની કાર્યવાહી. ઝફાર ફાર્મના માલિક મિલન પટેલની ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીનું આયોજન કરનાર જોન નામનો વ્યક્તિ પણ સકંજામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું. ઝફાર ફાર્મમાં મહેફિલ ચાલી રહી હતી અને તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા. પોલીસે 2 ભારતીય સહિત 20 એનઆરઆઈને પકડી પાડ્યા છે. શરાબ અને શબાબની આ પાર્ટીમાંથી 6 યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી. આરોપીઓએ પાર્ટી માટે પાસ પણ છપાવ્યા હતા. પાસમાં અનલિમિટેડ દારૂ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે 20 લોકોને નશાની હાલતમાં પકડી પાડ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં શીલજમાં ચાલતી દારૂની મહેફિલ અને હુક્કા બાર પર પોલીસે રેડ કરીને વિદેશીઓની ધરપકડ કરી છે. આફ્રિકા અને કેન્યાના જે વિદ્યાર્થીઓ હતા તેઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. એ દરમિયાન પોલીસે રેડ કરવામાં આવી હતી. 6 જેટલી યુવતીઓ સહિત 20 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ જે વિદ્યાર્થીઓ જે હતા તે યુનિવર્સિટી ખાતે જે અભ્યાસ કરતા હતા. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પાર્ટીને લઈને જે પાસ છે જે આયોજન કરવામાં આવ્યું હતું. આ જે પાસ છે જેમાં લખ્યું છે આફ્રો ડાન્સ નાઇટ, જે ગ્રેમર નામનું આ જે પાર્ટી જે હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 ઓક્ટોબરના રોજ એટલે ગઈકાલે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેના પાસ પણ છપાયા હતા. દ્રશ્યો જોઈ શકે છે કે ફક્ત ડાન્સ પાર્ટી નથી પરંતુ બિયર અને દારૂની પાર્ટી પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને દારૂ જે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ને જે પ્રકારે દ્રશ્યો છે, ટેબલ ગોઠવવામાં આવ્યું હતું અને ટેબલની સાથે જે લોકો જે ડાન્સ પાર્ટી તો કરી રહ્યા હતા અને સાથે દારૂની મહેફિલ અને જે જમવાનું પણ તેઓ માટે જે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ તો આફ્રિકા અને કેન્યાના જે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં દારૂ સાથે હુક્કાની પાર્ટી હતી. રેવ પાર્ટીની પણ વાત સામે આવી રહી છે. પરંતુ આ રેવ પાર્ટીને લઈને હજુ પોલીસે કોઈ પણ પ્રકારે તથ્યો જે કર્યા નથી. પરંતુ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોનો સામાન જે વિદ્યાર્થીઓ હતો એ યુવતીઓનો જે સામાન છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે 6 જેટલી યુવતીઓ છે તેઓનો જે ખાણીપીણીથી લઈને જે ગ્લાસો જે છે તેઓ રાખવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે મોટું ફાર્મ બુક કર્યું હતું અને નાઇટ ક્લબ ગ્રેમર પાર્ટી નામથી જે આયોજન કરવામાં આવ્યું હતું. પાસ છપાવવામાં આવ્યા હતા. 25 થી 5,000ની કિંમતમાં પાસ જે વેચાયા હોય તેવી પણ વાત છે. અને જેની અલગ અલગ પ્રાઇસ નક્કી કરી હતી જે વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકાય છે કે મોટું ફાર્મ છે, ત્યાં પાર્ટી માટે અલગ અલગ જે રૂમ જે છે તે પણ રાખવામાં આવ્યા હતા. રેવ પાર્ટીની પણ વાત સામે આવી રહી છે, પરંતુ રેવ પાર્ટીને લઈને હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. આ દ્રશ્યો ફાર્મ હાઉસના છે જ્યાં યુવક યુવતીઓ રોકાયા હતા અને ત્યારબાદ જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેઓ પાર્ટી કરી હતી. ખાસ તો આજે તેઓના કપડાં પણ છે, તેઓ સામાન પણ છે અને તેઓ બહારથી અહીંયા આ પાર્ટી માટે આવ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. પરંતુ આ વિદેશીઓની પાર્ટી હતી. 20 થી વધુ જ્યારે યુવકો ઝડપાઈ ચુક્યા છે, જેમાં 6 યુવતીઓ પણ છે જે આફ્રિકન અને કેન્યાની જે વિદ્યાર્થી હોય તે સામે આવી રહ્યું છે. હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે ફાર્મ હાઉસના છે જ્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેઓ ફક્ત ડાન્સ પાર્ટી નથી કરી રહ્યા. એક રૂમ પણ જે આયોજન કરવામાં આવ્યું હતું અને રૂમની અંદર તેઓ રોકાયા પણ હતા. તો શબાબ અને શરાબની સાથેની આ મહેફિલ જેનો પર્દાફાશ બોપલ પોલીસે કર્યો છે અને હાલ તેઓની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.